હેલો, કેમ છો? પેલો અધૂરો પ્રશ્ન પૂરો કરીશું ને આજે આપણે, રાઈટ? એટલે પહેલામાં પહેલું તમારી પાસે બહુ જ અગત્યનો ક્વેશ્ચન મૂકેલો છે, એ આપણે ડિટેલમાં શીખવાના છે. હેસ સ્પેલિંગ છે HESS. હેસ નો ઉષ્મા સંકલનનો નિયમ ઉદાહરણ આપીને સમજાવો અને એની મહત્વની ઉપયોગિતા જણાવો. આ આપણી પાસે નિયમ છે. પણ એ શરૂ કરતા પહેલા એક આખો પ્રશ્ન આપણે પૂરો કરવાના જ છે અત્યારે, પણ એ ટોપિક પતી ગયા પછી તમારી પાસે ટેક્સ્ટબુકમાં મેં હેડિંગ આપેલું છે, ચેક કરો કે ભાઈ જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી નો ફેરફાર તમારે જોઈએ છે. કારણ કે તો એન્થાલ્પી જે છે તો શું છે, અવસ્થા વિધેય છે, માત્ર સ્થિતિ પર આધાર રાખે, સ્થિતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતા નથી, એટલે એન્થાલ્પી ફેરફાર જ મળે. હા ભાઈ, એટલે જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટે આપણે એન્થાલ્પી શબ્દ મૂકેલો છે. હવે અલગ અલગ પ્રકારની કેટલી એન્થાલ્પી આવવાની છે, એમાંથી અત્યારે આપણે આ પ્રશ્ન શીખવા માટે બે વસ્તુનો અભ્યાસ કરવાના છીએ, એટલે એ નંબર ને બી નંબર આજે ભણી નાખીએ. પહેલું મેં મૂકેલું છે પ્રમાણિત દહન એન્થાલ્પી. એટલે અહીં દહન શબ્દ છે, ઇંગ્લિશમાં કોમ્બશન કહેવાય ને, એટલે સી સિમ્બોલ મૂક્યો છે, ડેલ્ટા H0C, દહન. ત્યાર પછી તમારી પાસે પરમાણવીયકરણ એન્થાલ્પી. પરમાણવીયકરણ એટલે પરમાણુ એટલે એટમ બોલીએ છીએ આપણે, તો ડેલ્ટા H0A સિમ્બોલ વાપર્યો, એટમ એટલે એ સંજ્ઞા એના પરથી આપણે મૂકી છે. આ બે અત્યારે આપણે ચર્ચા કરવાના છીએ અને પછી પહેલા પ્રશ્ન તરફ જઈએ. પણ એ સિવાયની હજુ તમે જેટલી ભણવાના છો એ લિસ્ટ તમે જોતા જાઓ. તો પહેલામાં પહેલું બંધ એન્થાલ્પી, એટલે એને બોન્ડ કહેવાય ને, બોન્ડિંગ એનર્જી, એવી રીતે ડેલ્ટા H0 બોન્ડ લખેલો છે, બંધન એન્થાલ્પી. ત્યાર પછી દ્રાવણની એન્થાલ્પી, દ્રાવણ એટલે સોલ્યુશન, ખબર જ છે, તો ડેલ્ટા H0 સોલ્યુશન લખેલું છે. ત્યાર પછી લેટાઇસ એન્થાલ્પી, લેટિસ કહેવાય, લેટાઇસ પણ બોલાય, તો ડેલ્ટા H0 લેટિસ શબ્દ લખેલો છે. પણ એ લેટિસ વાળો જ્યારે તમે પ્રશ્ન ભણવાના છો એમાં તમારી પાસે બાકીની આ બધી આગલા ચેપ્ટર વાળી રાશિ ખબર જ છે. જુઓ, આયનીકરણ એન્થાલ્પી, પ્રમાણિત આયનીકરણ એન્થાલ્પી એટલે આયોનાઇઝેશન, ડેલ્ટા IH0. ત્યાર પછી ઉર્ધ્વપાતન આપણને ખબર છે, સબલિમેશન, એટલે ડેલ્ટા H0 સબલિમેશન છે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી હતી ને, તો એ તમારા લેટિસ નો જે પ્રશ્ન છે, બોર્ન હેબર ચક્ર, એ તમે ભણવાના, એની અંદર તમે આટલી વસ્તુની જાણકારી વધારેની મેળવશો. અને પછી મંદન એન્થાલ્પી છે, મંદન એટલે ડાયલ્યુશન કહેવાય, એકચ્યુઅલી ડાયલ્યુશન શબ્દ છે પણ એમાં કોઈ સંજ્ઞા નથી વાપરી, ડેલ્ટા H સિમ્બોલ વાપરેલો છે. આવી અલગ અલગ પ્રકારની તમારી પાસે એન્થાલ્પી આવવાની છે. તો સૌથી પહેલું દહન શબ્દ છે, મારે તમને આપી જ દેવાનું કે ભાઈ દહન ઘટના યાદ કરી લો. દહન ઘટના હંમેશા ઉષ્માક્ષેપક જ હોય. દહન ઘટના કેવી છે? હંમેશા ઉષ્માક્ષેપક છે. કોઈ પણ પદાર્થનું દહન કરો, ઉષ્મા ઉત્પન્ન થાય જ, એટલે દહન ઘટના ઉષ્માક્ષેપક છે. અને તેથી એમાં તમારી પાસે ડેલ્ટા H0, એટલે હવે પ્રક્રિયા લખવી જ પડશે ને, ડેલ્ટા H0 પ્રક્રિયાનું મૂલ્ય હંમેશા ઉષ્માક્ષેપક છે. તો તમારી પાસે કેવી કિંમતમાં ડેલ્ટા H નું મૂલ્ય ધન હોય તો ઉષ્મા શોષક અને ઋણ હોય તો ઉષ્મા ક્ષેપક છે. આ તો હું દરેક વખતે બોલું છું, એટલે તમારી પાસે બે રાશિ તો આવી જ ગઈ કે ભાઈ દહન ઘટના જે છે, દહન ઘટના એ હંમેશા ઉષ્મા ક્ષેપક હોય અને તેથી એમાં પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર નેગેટિવ જ મળે. તો દહન ઘટના કરવી છે, એનો અર્થ શું થયો? દહન ઘટના તો આપણે કોઈ પણ પદાર્થનું દહન કરો તો શક્તિ બહાર પડે, એ ચર્ચા કરી. પણ જે દહન કરવા માંગીએ છીએ, એ તમે મિક્સ ન કરતા એટલે હું જરા વચ્ચે લાઇનિંગ પાડી દઉં. ઓકે, પહેલા તો ડેફિનેશન કરવી છે, આપણે વ્યાખ્યા કરવી હોય તો એવું કહી શકાય કે તમે 1 મોલ પદાર્થનું, હવે આપણે મોટા ભાગે શું લેવામાં આવે ખબર છે? કાર્બનિક પદાર્થ લે. એવું જરૂરી નથી કે કાર્બનિકનું દહન કરો તો જ ઉષ્મા ઉત્પન્ન થાય. કાર્બનિકનું દહન કરો તો ઉષ્મા ના ઉત્પન્ન થાય,
થાય જ, એટલે મેં જનરલ શબ્દ લખેલો છે કે ભાઈ 1 મોલ પદાર્થનું પૂરતા ઓક્સિજનની હાજરીમાં એટલે O2 ની હાજરીમાં એવો શબ્દ આપી દઉં અને સંપૂર્ણપણે દહન. ચલો આટલા શબ્દ ન તમે લખો તો તમારી વ્યાખ્યા અધૂરી કહેવાય. હા ભાઈ, એટલે વ્યાખ્યા આપણે આપી દઈએ છીએ કે ભાઈ 1 મોલ પદાર્થનું પૂરતા ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે દહન કરવાથી ઉત્પન્ન થતી અથવા પ્રાપ્ત થતી ઉષ્મા એને આપણે દહન એન્થાલ્પી કહીએ છીએ. કારણ કે ઉષ્માને જ આપણે એન્થાલ્પી કહીએ. શોષાય તો પણ ઉષ્મા એન્થાલ્પી, ઉત્સર્જિત કરે ઉષ્મા તો પણ એને એન્થાલ્પી જ કહેવાય. એટલે 1 મોલ પદાર્થનું પૂરતા ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે દહન કરવાથી પ્રાપ્ત થતી ઉષ્માને એની પ્રમાણિત દહન એન્થાલ્પી કહે છે. હવે તમને બે ઉદાહરણ આપેલા છે પાઠ્યપુસ્તકમાં. દાખલા તરીકે આપણી પાસે પહેલું જ ઉદાહરણ લખીએ છે. એમાં એવું આપ્યું છે કે રાંધણ ગેસ, આપણા ઘરે જે એલપીજી ગેસ સિલિન્ડર છે, એલપીજી કહીએ ને, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી તમે કહો છો, ખબર છે ને? એલપીજી, સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કહેવાય. એની અંદર એ તે ખબર છે જીએનજી આવે, ગંધાર નેચરલ ગેસ કહેવાય એને. અંકલેશ્વર બાજુ જાવ તો એ સ્મેલ આવે. એટલે ટૂંકમાં રાંધણ ગેસ છે, એ રાંધણ ગેસ એલપીજી સિલિન્ડર છે. એ રાંધણ ગેસમાં મુખ્ય ઘટક તરીકે તમે શું રાખો છો? એની અંદર બ્યુટેન. બ્યુટેન જે છે એ મેઇન રાખવામાં આવે. બ્યુટેન એટલે C4H10 લખાશે ને, તો બ્યુટેન નું જ્યારે તમે દહન કરો એટલે આપણે સમીકરણ બનાવી દો કે C4H10. પણ આપણને ખબર છે કે C1 થી C4 સુધીના હાઇડ્રોકાર્બન વાયુ સ્થિતિમાં છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. એટલે બ્યુટેન વાયુ સ્થિતિમાં છે. એનું પૂરતી હવાની હાજરીમાં એટલે પૂરતા ઓક્સિજનની હાજરીમાં હું શબ્દ મૂકી દઉં દહન, તો તમારી પાસે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીનો અણુ ઉત્પન્ન થાય અને શક્તિ છૂટી પડે. એટલે મારે અહીંયા ડેલ્ટા H0R લખવાનું છે. એના આંકડા આપેલા મેં તમને આ કીધેલું છે ને કે જન્મ તારીખ આપણે યાદ રાખી શકતા નથી. જે કંઈ આપેલી હોય મારે તો અહીંયા ખાલી નેગેટિવ શબ્દ મૂકી દીધો, એકમ, કિલો, જૂલ, મોલ, ઇન્વર્સ એવું લખીએ. હા, એટલા માટે અહીંયા હું પેટી મૂકું છું. જો એક તો અહીં કશું નથી એટલે 1 મોલ છે. 1 મોલ નું દહન થાય તો એ વખતે જે ઉષ્મા ઉત્પન્ન થઈ કિલો જૂલ પ્રતિ મોલ છે. નંબર 1. હવે આ તમારું અખંડ સમીકરણ છે. ઘણી વખતે શું છે કે સમીકરણ ન આપે અને તમને આમ પ્યોર ગુજરાતીમાં રકમ આપેલી હોય તો તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. એટલે આ જે પેટી મૂકી છે ને એમાં તમે કોઈ પણ કાર્બનિક સંયોજન મૂકી શકો. જો મેં લખી દીધું આલ્કેન હોય, આલ્કીન હોય, બરાબર, ગમે તે મૂકી શકો. એનું તમે દહન કરશો એટલે આ ઘટના બની. પણ આ સમીકરણને સંતુલન કરીએ તો કાર્બનની કિંમત 4 છે એટલે અહીં ચોગડો મૂકી દઉં. હાઇડ્રોજન 10 છે એટલે અહીંયા 5 મૂકું તો 5 દુ 10 થઈ ગયા. પણ ઓક્સિજન 4 દુ 8 ને 5 13 થયા. 4 દુ 8 ને 5 13. તો હવે અહીંયા મારે શું લખવું પડે? 13 કરવા છે તો 13 તો મૂકી જ દેવાના બાય 2, બરાબર. એટલે શું થઈ ગયા? 13 દુ 26 ભાગ્યા 2. 13 દુ 26 ભાગ્યા 2 એટલે 13 ત્યાં કહેવાય ને. તો આ જે સમીકરણ તમારી પાસે આવ્યું લાસ્ટ ટાઈમ જે તમે પેલો દાખલો ગણ્યો તો, આના માટે તમને એક્ઝામ્પલ ગણવાનું કે, બરાબર, તમને કે બ્યુટેનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી એમ જો શોધવાનું કે તો તમારી પાસે કેટલા આંકડા આપવા જોઈએ? તો કે પ્રક્રિયાનો આંકડો આપેલો છે, બરાબર. CO2 ની કિંમત આપવી પડે, H2O ની કિંમત લિક્વિડ ફોર્મમાં આપવી પડે, O2 તટસ્થ અણુ છે એટલે 0 લેવાય. આ શોધવાનું છે, ગણતરી કરી શકીએ. એટલે પહેલું જ ઉદાહરણ કે ભાઈ રાંધણ ગેસમાં મૂળભૂત ઘટક તરીકે મુખ્ય ઘટક બ્યુટેન છે. તો એ બ્યુટેનનું તમે પૂરતી હવાની હાજરીમાં દહન કરો તો તમારી પાસે શક્તિ છૂટી પડે. હજુ બીજું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ આપણી પાસે જાણીતું છે, એ બાયોલોજી વાળાને ખબર જ છે ને કે ભાઈ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ સંકીર્ણની મદદથી, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં દિવસે થાય સનલાઇટ, ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાંથી શોષે અને
કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણી સાથે સંયોજાય તો ગ્લુકોઝ ઉત્પન્ન કરે અને O2 પાછો ઓક્સિજન મુક્ત કરે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જાણો છો, બધા જ ભણ્યા છો નાના ધોરણમાં. ઇંગ્લિશમાં ફોટોસિન્થેસિસ કહેવાય ને, ફોટોસિન્થેસિસ એટલે પ્રકાશ સંશ્લેષણ છે. પણ શરીરની અંદર એનાથી ઉલટી ઘટના થાય. હવે શરીરમાં જે છે ઘટના તમારી પાસે ઉલટી થાય, પણ એના લખતા પહેલા મેં તમને પહેલા જ કહ્યું છે કે હું સમીકરણ એવું બનાવું છું વધારાનું, થોડીક જગ્યા આપણે આપી દો કે મારે અહીંયા આગળ 2 નંબરનું સમીકરણ આપવું છે. તો આ જે સ્પેસ છે એમાં મેં જે ચર્ચા કરી એને પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ બનાવીએ. તો શું કહ્યું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી સાથે સંયોજાય લીલી વનસ્પતિ કોની હાજરી, તો કે સૂર્યપ્રકાશની હાજરી છે એટલે સનલાઇટ, અને ક્લોરોફિલની મદદથી. ક્લોરોફિલની હાજરીમાં જો એ પ્રક્રિયા કરશે તો તમારી પાસે C6H12O6 બને. હવે ગ્લુકોઝ જે છે એ કઈ પાવડર ફોર્મમાં તો છે નહીં, એટલે તમારે ત્યાં AQ લખવું પડે ને, અને પેલું H2O લિક્વિડ છે એટલે O2 પાછો ગેસ તૈયાર થયો. ઓકે, તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થયેલી છે. ફરી એકવાર બોલું, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી સાથે સંયોજાઈને ગ્લુકોઝ બનાવે અને ઓક્સિજન મુક્ત કરે, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેલી છે. આને સંતુલન કરીએ તો કાર્બન 6 છે એટલે 6 મૂકી દો, હાઇડ્રોજન 12 એટલે ફરી પાછો 6 મૂકો તો ઓક્સિજન તમારી પાસે ફિક્સ થઈ ગયા. 6 દુ 12 ને 6 18, તો 6 આવી ગયા છે, અહીં 6 મૂકી દો તો 6 દુ 12 ને 6 18 બની ગયેલા કહેવાય ને. હવે આ જે પ્રક્રિયા થયેલી છે એ ઉષ્મા શોષક છે, સૂર્યપ્રકાશમાંથી શક્તિ મેળવે. તો મારે અહીંયા લખવું તો ડેલ્ટા H નું મૂલ્ય પોઝિટિવ ધન તૈયાર થાય ને. હવે આ પ્રક્રમ આપણું વિરુદ્ધ વિચારવાનું છે. લાસ્ટ લેક્ચરમાં તમે ભણી લીધું કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તો તમે રિવર્સ પ્રક્રિયા કરી નાખો તો ઉષ્માક્ષેપક થઈ કહેવાય ને. એટલે જૈવિક પ્રક્રિયામાં એવું કહે છે કે શરીરમાં, ખાલી હેડિંગ આપી દઉં છું, શરીરમાં ગ્લુકોઝ જે છે C6H12O6 ગ્લુકોઝ સોલિડ આપણે લખેલું છે અત્યારે, તો ગ્લુકોઝનું તમે દહન કરો. જો તમે પૂરતી હવાની હાજરીમાં, પૂરતા ઓક્સિજનની હાજરીમાં બોડીમાં ગ્લુકોઝનું O2 ની હાજરીમાં દહન થાય તો આપણે તો અખંડ સમીકરણ છે ને, CO2 ગેસ અને પાણીનો અણુ ઉત્પન્ન થશે, અને એ વખતે ડેલ્ટા H0R એનો પણ આંકડો મારે તો કેવો લખવાનો છે, નેગેટિવ. ઋણ કિંમત છે, કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. રેડી? એટલે અત્યારે તમારી પાસે વિરુદ્ધ સમીકરણ થયું ને. આ પ્રકાશ સંશ્લેષણમાં શક્તિનું શોષણ થાય તો ગ્લુકોઝનું દહન કરો તો એ વખતે શક્તિ તમારી પાસે મુક્ત થવાની છે, બરાબર? એટલે ઋણ કિંમતો તૈયાર થવાની. સંતુલન હતું, કાર્બન 6 મૂકી દો, 6 ઓક્સિજન 12 6 મૂકી દો, 6 દુ 12 ને 6 18 6 આવી ગયા, 6 મૂકી દો. એટલે આને પ્રમાણિત દહન એન્થાલ્પી તૈયાર થયું કે એટલે ટૂંકું ટચ વ્યાખ્યા એવી કીધી, 1 મોલ પદાર્થનું પૂરતા ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે દહન કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માને આપણે પ્રમાણિત દહન એન્થાલ્પી કહેવાય. એટલે એ રાશિ તમારી પાસે આવી ગઈ. હવે પરમાણુયકરણ એન્થાલ્પી, આપણે જરૂર તો આની જ છે, પણ હવે હેડિંગ આપેલું છે એટલે એને જરા છૂટું પાડી દો. પરમાણુયકરણ એટલે છૂટા પાડવાની ક્રિયા. આમાં પણ તમને એવું કહે છે કે ભાઈ 1 મોલ સંયોજન હોય, 1 મોલ સંયોજન છે, બરાબર? હવે એ સંયોજનની અંદર જે અણુ છે એમાંથી પરમાણુને મુક્ત કરવા માટે આ આપણો શબ્દ છે જરૂરી ઉષ્મા. મુક્ત કરવા છે કે બોન્ડ તમારે તોડ્યો કહેવાય. દાખલા તરીકે સીધું સેમ્પલ જ જોઈ લો ને કે ભાઈ H2 ગેસ છે અને એમાંથી તમે 2 હાઇડ્રોજનના પરમાણુ છૂટા પાડો, બરાબર? તો અહીંયા આગળ પણ મારે લખવું છે કે ડેલ્ટા RH0 એ તમારી પાસે કેવી કિંમત હોવાની છે? બંધ તોડવાની છે, બંધન ઉર્જા જ કહેવાય, પણ એ બંધ તૂટે છે, પરમાણુ છૂટા પડે, તો એ વખતે પણ તમારે શક્તિ આપવી પડે.
તો ઋણ મૂલ્ય હોવાનું છે. તો 1 મોલ સંયોજનમાંથી પરમાણુને અલગ કરવા માટે જરૂરી ઉર્જા એને પરમાણુયકરણ એન્થાલ્પી કહેવાય. છૂટા પડવાની ક્રિયા થયેલી કહેવાય. તો H2 માંથી તમે આ બનાવેલું કહેવાય. એવી જ રીતે માની લો કે તમે ઘન પદાર્થ છે, અને એમાંથી પણ તમે બનાવી શકો. હવે કાર્બન સોલિડ છે અને કાર્બન ગેસ બને. કાર્બન સોલિડ, કાર્બન ગેસ, આ તો એક તમારું સેમ્પલ થયું જ છે. પણ એક વધારામાં એવું કહેવું છે કે માની લો કે સોડિયમ સોલિડ છે અને એમાંથી સોડિયમ ગેસ કરો છો, બરાબર? તો ઘનમાંથી સીધું વાયુ બને છે, તમારે એને છૂટા તો પાડવાના છે. એટલે એકચ્યુઅલી આ જે ડેલ્ટા RH0 શક્તિ આપવી પડે એટલે નેગેટિવ થઈ, બરાબર? પણ આ ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરણ થયેલું કહેવાય. ઘનમાંથી સીધું વાયુ બને છે. તો આ જે કિંમત છે એ જ એની સબ્લિમેશન એન્થાલ્પી ના થયેલી કહેવાય. જુઓ તો અહીંયા SU લખી નાખું, H0 થયું કહેવાય ને, સબ્લિમેશન એન્થાલ્પી. એટલે એને તમે ઓળખો છો ઉર્ધ્વપાતન. શબ્દ મૂકી દે કે ભાઈ ઉર્ધ્વપાતન જે થયું સબ્લિમેશન, એ ઉર્ધ્વપાતનની ઘટનામાં જે ઉષ્મા જોઈએ એ જ તમારા ઘનમાંથી વાયુમાં રૂપાંતર થયું કહેવાય આની અંદર, બરાબર? તો એ બે રાશિ સરખી, ઘનમાંથી સીધું વાયુ બને. તો કાર્બન ગ્રેફાઇટ જે છે ઘન, એમાંથી કાર્બન વાયુ સ્થિતિમાં રૂપાંતરણ કરી શકો આની અંદર. એટલે પહેલું જે તમે ઉદાહરણ આપેલું છે એ ઓકે. હવે જે બીજું ઉદાહરણ હું એવું લખું છું, જો અહીંયા 2 નંબર આપણે આપી દઈએ અને પેલું બ્લુ પેનનું જુદું છે કે CH4 મિથેન હોય, CH4 મિથેન છે અને એમાંથી તમે છૂટા પાડી દો પરમાણુને. હવે CH4 ગેસ છે, રાઈટ? અને એમાંથી તમે કાર્બનને ગેસિયસ ફોર્મમાં અને હાઇડ્રોજનને પણ ગેસિયસ ફોર્મમાં લાવી દો, પણ હાઇડ્રોજનની સંખ્યા તમારી પાસે 4 છે. તો આ જે સમીકરણ છે એમાં પણ પરમાણુ છૂટા પડેલા છે. આ જે અણુ છે 1 મોલ સંયોજન, 1 મોલ અણુમાંથી તમે પરમાણુ છૂટા પાડો એ વખતે જે ઉર્જા જોઈએ એને આપણે પરમાણુયકરણ એન્થાલ્પી કીધેલું છે. એ બંધ તોડવા માટે ખર્ચાયેલી શક્તિ એ પણ ઋણ કિંમત આવવાની છે. ઓકે, વાંધો નહીં, ચલો. એટલે જુદા જુદા પ્રકારની એન્થાલ્પીનો તમે જે અભ્યાસ કરવાના છો એમાંથી આપણે 2 વસ્તુ ક્લિયર કરી, બાકીની ધીમે ધીમે ભણવાના છો નેક્સ્ટ ટાઈમ. પણ આનો આપણે ઉપયોગ કરવો છે. ચલો આવી જાઓ પ્રશ્નમાં. તો પહેલું હેસનો ઉષ્મા સંકલનનો નિયમ. ઓકે, સંકલન એટલે ભેગું કરવું, પણ ઉષ્માનો માહિતી આપેલી છે. તમને એવું કહેવામાં આવે છે, આમ સાદી ભાષામાં એમ કહી દઈએ કે ભાઈ માની લો કે તમારી પાસે નાનું એક ચિત્ર મૂકો કે ભાઈ આ એક પ્રક્રિયક છે. ઓકે, એ પ્રક્રિયકમાંથી તમે નીપજ લાવવાના છો, પ્રક્રિયકમાંથી નીપજ લાવશો. ઓકે, આ સીધી એક જ સ્ટેપમાં પ્રક્રિયા થઈ ગયેલી છે. પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર, અને આ તમે સીધી પ્રક્રિયા કરેલી છે. એના બદલે તમે સ્ટેપમાં જાઓ, તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થાય, આ રીતે પહોંચો છો, બરાબર ને? પેલી પૂર્તિ આવતી ને નાના બાળકોને ચંપકની પૂર્તિ આવતી, તમે વાંચતા કે ભાઈ જંગલમાં ભૂલો પડ્યો છે અને એને તમારે ખોરાક શોધી આપવાનો છે. એટલે અહીંયા તમે જોતા જાઓ તો પહેલું કે આ એક તબક્કો છે, બીજો તબક્કો છે, ત્રીજો તબક્કો છે અને ચોથે તબક્કે તમે ત્યાં પહોંચો છો. સ્ટેપમાં પ્રક્રિયા થયેલી છે. એક કરતા વધુ તબક્કા, આ પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો અને ચોથે તબક્કે ત્યાં પહોંચવાના છો. તો આમનું કહેવું એમ છે હેસભાઈનું કે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય સીધી, તો એ વખતે ડેલ્ટા RH0, બરાબર? અને એ જ પ્રક્રિયા તમે તબક્કાવાર પૂર્ણ કરતા હો તો તબક્કાવાર પૂર્ણ થતી હોય તો દરેક તબક્કામાં ઉર્જાનો જે ફેરફાર થતો હોય એ બધાનો તમે કુલ સરવાળો કરી નાખો તો આપણે ગ્રીન પેનથી મૂકી દઈએ કે ડેલ્ટા H0R ટોટલ
આ બંને રાશિ સરખી જ આવે એમાં કોઈ ફરક હોતો નથી. તમે આ બધાનો સરવાળો કરી નાખો કે સીધી પ્રક્રિયા કરી છે તમે અહીંયા આગળ બંને વચ્ચે તમારી બરાબરની નિશાની મેં મૂકી છે, ઇક્વલ જ થાય, એક જ સરખું તૈયાર થઈ શકે, આવું એનું કહેવાનું છે. એટલે નિયમ આવી ગયો કે ભાઈ જો કોઈ રાસાયણિક પ્રક્રિયા સિદ્ધિ કરવામાં આવે અથવા તો એ પ્રક્રિયાને મધ્યવર્તી તબક્કાને અંતે એ જ નીપજ મળતી હોય તો બંને પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં ઉષ્મામાં થયેલો ફેરફાર મીન્સ કે એન્થાલ્પીમાં થયેલો ફેરફાર એક સમાન એક સરખો અચળ જ રહે છે, જેને હેસનો ઉષ્મા સંકલનનો નિયમ કહેવાય. હેસનો ઉષ્મા સંકલનનો તમારી પાસે નિયમ થયેલો છે. એટલે પ્રક્રિયકમાંથી નીપજ આપણે સાવ સિમ્પલ માહિતી આપેલી છે. હવે તમારા બુકમાં જે આકૃતિ મૂકી છે એવી પણ હું મૂકી દઉં. ચાલો કે તમારી પાસે આ એ નંબરનો પ્રક્રિયક છે અને એમાંથી આ બી નીપજ છે, અહીંયા ખાસ લખું છું નીપજ, ઓકે, અહીં પહોંચવાનું છે. તો તમે જે પહેલી પ્રક્રિયા કરવાના છો એ ડેલ્ટા H0 R ની રાશિ, પણ એના બદલે હવે તમે એ જે બી નીપજ છે એની બદલે તમે સ્ટેપમાં જશો કે બે અહીંયા આગળ એક તબક્કે જશો, એના પછી આ બીજા તબક્કે જશો અને પછી અહીંયા તમે પહોંચવાના છો. તો ચિત્ર એક જ સરખો છે, કોઈ ફરક નથી, પણ આ તો બતાવવા માટે કે અહીંયા જે તબક્કો મૂકેલો છે એમાંથી સીધું બી નીપજ તરીકે પહોંચી ગયા છો. પણ એના બદલે તમે પહેલા અહીંયા સી મધ્યવર્તી નીપજ લાવશો, એમાંથી ફરી પાછું તમે ડી લાવશો, એના પછી તમે અહીંયા પહોંચી જવાના છો. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે આની અંદર જે તમે સરવાળો કરશો, પહેલી પ્રક્રિયા માટે મારે ડેલ્ટા HR0 1 લખાશે આ પહેલો તબક્કો, પછી અહીંયા લખો તો ડેલ્ટા H0 2 બીજો તબક્કો R લખાશે, બરાબર, અને પછી અહીંયા લખું તો ડેલ્ટા H0 3 R લખાશે. એટલે આમાંથી આ એક તબક્કો, આ બીજો તબક્કો અને ત્રીજો તબક્કો એમ તમે પહોંચો છતાં એન્થાલ્પીનો ફેરફાર અચળ જ રહેશે, આવું એમનું કહેવાનું છે. હવે એમાં તમને જે લખાણ આપેલું છે એ કુલ સરવાળા બરાબર કહેવાય. ઉલટું પણ બનાવી શકાય. તમને મધ્યસ્થી વસ્તુ આપેલી છે, મધ્યસ્થ એટલે એક રાશિ તમે તૈયાર કરો તો એના પરથી તમે બીજી કિંમત તૈયાર કરવાના છો. હવે એમાં મોટા આંકડા આપેલા છે, બરાબર. હવે ઉદાહરણ તમે જોઈ લો. ચલો આને બ્લોક કરી દો, સીધું તમે સેમ્પલમાં જતા રહો. આપણને ખબર છે કે જો કાર્બનનું, એટલે કાર્બન તરીકે આપણે ગ્રેફાઇટ શબ્દ મૂકી દઈએ કારણ કે એનું સ્થાયી સ્વરૂપ છે, કે જો તમે ગ્રેફાઇટનું સીધું પૂરતા O2 ની હાજરીમાં દહન, ચલો મેં આટલા શબ્દો કર્યા છે તો હું સમીકરણ પહેલા બનાવ્યું કે ભાઈ કાર્બન મારે ગ્રેફાઇટ લખવું છે પણ અત્યારે ઘન સ્થિતિમાં છે, કાર્બન ગ્રેફાઇટ સોલિડ, એનું તમે O2 ની હાજરીમાં દહન કરવાના છે. એના પર હું દહન શબ્દ લખું છું તો તમારી પાસે સીધું દહન થાય કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને. પણ એ વખતે અહીંયા ડેલ્ટા H પ્રક્રિયાની જે કિંમત આપેલી દહન ઘટના ઉષ્માક્ષેપક છે એટલે શક્તિ બહાર પડે તો ઋણ જ કિંમત હોવાની છે. નિશાની તમારી પાસે માઇનસ છે. હવે એમાં 398.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ આપેલું છે, કિલો જૂલ મોલ ઇન્વર્સ છે, પણ મારે તમને અહીંયા આપવાનું છે નિશાની માઇનસ છે. બરાબર, કિલો જૂલની બધા કિંમત કિલો જૂલમાં જ છે, પણ તમારે નાની કિંમત દાખલા તરીકે લેવી હોય તો એક આંકડો આપો 94.05. જો નિશાની માઇનસ તો છે 94.05, પણ એકમ કિલો કેલરી પ્રતિ મોલ છે. કિલો કેલરી મોલ ઇન્વર્સ એવો શબ્દ આપી દો. જો તમારે મોટા આંકડા યાદ ન રહેતા હોય તો નાની કિંમત 94.05 કિલો કેલરીમાં. હવે એને કિલો જૂલ ક્યારે થયું કહેવાય
તો કે 4.184 વડે ગુણાકાર કરી નાખો. જે કિલો કેલરીમાં છે ને 4.184 વડે જો તમે ગુણાકાર કરી નાખો તો તમારો આંકડો કિલો જૂલમાં બની જાય. એટલે 398.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. બરાબર, આ એક તબક્કો થયો. પણ કલર પૂર્તિમાં જાઓ કે જો ગ્રેફાઇટનું સીધું પૂરતા O2ની હાજરીમાં દહન કરવામાં આવે તો એ વખતની તમે ઉષ્મા મૂકી દીધી. પરંતુ જો ફરી પાછું આપી દો ગ્રેફાઇટનું તમે અપૂરતા O2ની હાજરીમાં દહન કરી દો, બરાબર, તો તમારી પાસે તબક્કાવાર પ્રોસેસ થવાની છે. હું તમને સરળ સમજાવું છું, પછી પાઠ્યપુસ્તક પ્રમાણે જતા રહેવાના. હવે એ જે પ્રક્રિયા તમે કરવાના છો એમાં જો ગ્રેફાઇટનું અપૂરતા O2ની હાજરીમાં દહન કરો તો જે કાર્બન ગ્રેફાઇટ સોલિડ લખવું એનું તમે જ્યારે દહન કરો ત્યારે સૌથી પહેલું કાર્બન મોનોક્સાઇડ ગેસ બને, બરાબર, અને એની જે ડેલ્ટા HR 0 અને પછી જે કાર્બન મોનોક્સાઇડ ગેસ છે એ ફરી પાછું O2 સાથે સંયોજાય તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ બની જાય અને એ વખતે ડેલ્ટા H0R. પહેલા તો તમારી પાસે નિશાની તો માઇનસ આવવાની જ છે. અહીંયા આગળ દહન ઘટના છે એટલે નિશાની હું માઇનસ રેડ પેનથી મેં મૂકી દીધી છે. જો તમે સંતુલન કરશો તો કેવું થાય કે ભાઈ કાર્બન ગ્રેફાઇટ છે, એક કાર્બન ઓક્સિજન એક છે, મારે હાફ લખવું પડે, બરાબર, તો કાર્બન મોનોક્સાઇડ થયો. અને પછી તમારી પાસે એ જ જે કાર્બન મોનોક્સાઇડ છે બનેલો એ O2 સાથે સંયોજાય તો CO2 બને. તો ફરી પાછું કાર્બન એક છે, કાર્બન એક ઓક્સિજન હું હાફ કરી નાખું તો તમારી પાસે રાશિ તૈયાર થઈ કહેવાય આની અંદર. તો ગમે તે એક આંકડો તમારે યાદ રાખવો પડે. જેમ પેલું 94.05 આપેલું છે, 94.05, એ રીતે તમારે કોઈ પણ એક કિંમત યાદ રાખવાની થાય. તો હવે આ જે 398.5 છે એની બદલે તમારી પાસે 288 યાદ રાખવાનું છે. કેટલો આંકડો છે અહીંયા આગળ 288. એટલે એક જ સરખું સમીકરણ તો 288.0 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ઓકે, જો તમે આ આંકડો આપણને ખબર નથી એટલે એકચ્યુઅલી જે તમે જે પ્રક્રિયા કરી રહ્યા છો એ પ્રકારનું થયું કે ભાઈ કાર્બનનું આ સમીકરણને બ્લોક કરી દઉં છું. જુઓ, એ આને આપણે બ્લોક કરી દીધું. રેડી? તો એકમ તમારી પાસે કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. પણ જો તમે અપૂરતું ઓક્સિજન રાખશો તો પહેલા કાર્બન મોનોક્સાઇડ બને, પછી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને, બરાબર. અને એ વખતની જે તમારી પાસે કિંમત છે એ બંનેની બાદબાકી. જો તમે આ બંનેનો સરવાળો કરી નાખો તો ઉપરની કિંમત તૈયાર થવી જોઈએ આની અંદર. એટલે પેલું જે -94.05 છે, -94.05 છે અને -288, આપણે રાશિ એવી કહીએ છીએ કે ભાઈ આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં ફેરફાર કેટલો થયો હશે. તમને જે કિંમત આપી છે આ શોધવાનું કીધું હોય. પાઠ્યપુસ્તકમાં એમ કહે છે કે ભાઈ કાર્બન ગ્રેફાઇટ O2 કાર્બન મોનોક્સાઇડ બને તો એ વખતે કેટલી દહન એન્થાલ્પી તમારી પાસે છે આ શોધવાની છે. તો એ શોધવા માટે તમે શું કરવાના છો, આ આપણો પ્રશ્ન છે. તો તમે કાર્બનનું દહન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ બને, બરાબર, પણ કાર્બન મોનોક્સાઇડ O2 સાથે સંયોજાય તો પણ CO2 ગેસ બને છે આની અંદર, રાઈટ? આ બને. તો હવે આ બંનેનો તમારે સરવાળો કરવો હોય તો પણ રાશિ આવી શકે ને. જો હું આ બંને સમીકરણનો સરવાળો હું કરી નાખું, આ બંનેનો આપણે સરવાળો કરવો છે તો સરવાળામાં બંને બાજુ કાર્બન મોનોક્સાઇડ કેન્સલ કરી નાખું તો તમારી પાસે કાર્બન ગ્રેફાઇટ સોલિડ મેં લખી દીધું
હાફ અને હાફ એટલે સીધું તમારી પાસે O2 ગેસ બની ગયો અને આ બાજુ CO2 ગેસ બને. તો જે વેલ્યુ છે એ બંનેના સરવાળા બરાબર થાય. આ જો તમારી પાસે કિંમત આપેલી હોય તો બંનેનો ટોટલ કરો, બંનેનો તમે ટોટલ કરી નાખશો તો એ રાશિ પેલા બંનેના સરવાળા જેટલી જ થાય આની અંદર. એટલે હવે મારે એવું લખવું હોય કે ભાઈ ડેલ્ટા RH0 બરાબર પહેલું જે સમીકરણ છે એનો એક નંબર આપું, તમારે ડેલ્ટા RH01 લખું પ્લસ આના માટે ડેલ્ટા H0R2 લખી દઉં. આ બંનેના સરવાળા બરાબર થાય. હવે એક રાશિ તમારી પાસે આપેલી છે કઈ -288.0 પ્લસ હવે આ આપણી પાસે નથી પણ નિશાની માઇનસ છે એટલે સરવાળો તમારી પાસે 398.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ જ કરવું છે આપણે. બરાબર, આ આપણી પાસે રાશિ છે તો બંનેનો તફાવત કેટલો થાય એટલું લઈ લો. આની કિંમતને ટીક માર્ક કરું છું અને ઉપલી જે રાશિ છે એને રેડ પેનથી પાછું બ્લોક કરી દઉં તો આ બંને આંકડા તમારી પાસે સરખા થવાના છે. તો બાદબાકી જ્યારે તમે લેશો આમાંથી તો કેટલું થવાનું છે? આ આંકડો મોટો છે ને 5 110 થશે ને, આ 88 ને 98 તમારી પાસે 398 છે ને 288 છે એટલે 110 નો ડિફરન્સ આવી ગયો અને પેલું 110 તમારી પાસે અહીંયા તૈયાર થાય -110.0 કરી દો -110.0. તો આ જે તફાવત છે એ સરખો કરવાનો છે. હવે જો આ કિંમત હજી તમે તકલીફમાં આવો છો એટલે હું શું કરું કે ભાઈ 398.5 રાખું અને 288 રાખું છું. ઓકે, આ રીતે અને બંને માઇનસ રાશિમાં જ છે તો ડિફરન્સ તરીકે તમારી પાસે 398 288 એટલે 110 થયું અને અહીંયા 5 છે તો કઈ કિંમત મારે રાખવી પડે? તો મારે 288 અને 110 110.5 અહીંયા કરી દઉં. હું દાખલા તરીકે અહીંયા આગળ 110.5 રાખી દઉં તો હવે તમારો તફાવત કેટલો થાય? અથવા તો બંનેનો સરવાળો કરી નાખો ને એટલે 5 અહીંયા એમને જ છે, 8 છે અહીંયા આગળ, 8 ને 1 9 થાય, 2 ને 1 3 થયા. ચલો આને હું ખોટી કસરત નથી કરવી, આપણે આ એવી કિંમત મૂકી. મારે તો ખાલી બે આંકડા સરખા કરવા છે ને, બે રાશિ તમને આપી દીધેલી છે ને, બે જ આંકડા. તો 110.5 તમારી પાસે મૂકો તો બંનેનો સરવાળો આ રાશિ આવી ગઈ કહેવાય. તો બંનેના ટોટલ બરાબર થાય એટલે મારે અહીંયા આગળ -110.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ મૂકવાનું થાય કે નહીં? બરાબર. એટલે સરળ તમને એવી સમજૂતી આપી નિયમ પ્રમાણે કે ભાઈ જો તમે તમારું ઉદાહરણ છે ગ્રેફાઇટનું પૂરતી હવાની હાજરીમાં સીધું દહન કરો તો ઉષ્મામાં થયેલો ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર -398.5 આંકડો. પણ જો તમે ગ્રેફાઇટનું અપૂરતું દહન કરો O2 ની હાજરીમાં તો બે તબક્કામાં પૂર્ણ થાય. સૌથી પહેલા કાર્બન મોનોક્સાઇડ બને એ દહન ઋણ, પછી કાર્બન ડાયોક્સાઇડ બને દહન ઋણ છે. આ બંને તબક્કાનો સરવાળો કરતા જાઓ, સ્ટેપમાં પ્રક્રિયા થઈ તો પણ એન્થાલ્પીનો મૂલ્યનો સરવાળો બધાનો કુલ અને સીધી પ્રક્રિયા બંને આંકડા તમારી પાસે ઇક્વલ જ બને છે. એ બે રાશિ સરખી થઈ. હવે તમને પાઠ્યપુસ્તકમાં કેવું કીધું છે એના પર જાઓ કે તમને ક્વેશ્ચન માર્ક કર્યો છે કે આ કેવી રીતે મળે, આ શોધવું છે. આના માટે ડેલ્ટા H શોધવાની કીધી. તો આ સમીકરણ માટે તમે લખશો એવું કે ભાઈ ગ્રેફાઇટનું દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ બને છે. ઓકે, સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ છે O2 સાથે સંયોજાય તો CO2 બને. તો તમારે જમણી બાજુ કાર્બન મોનોક્સાઇડ લાગવો છે ને, એટલે આ સમીકરણને ઉલટું લખવું પડે. તો CO2 ને આ બાજુ લઈ લો, ટૂંકમાં CO2 આ બાજુ આવી જાય, પેલું આ બાજુ આવી જાય. તો
તો પ્લસ નિશાની તમારી પાસે બદલાવાની છે ને, નિશાની જે છે એ તફાવત જેમ અહીંયા 110 નો છે, આ બંનેનો સરવાળો એટલો થયો છે, સરવાળો. તો અહીંયા આગળ તમે ઉલટું કરશો તો 398.5 એ માઈનસ છે. આ પદ જ્યારે આ બાજુ તમે લખી નાખવાના તો એ રાશિ પ્લસ થવાની છે અને ઓટોમેટિક તમારી પાસે પાછું 288 વાળી કિંમત આવી જાય કે નહીં, રાઈટ? એટલે અહીંયા આગળ તમે એનું જે મહત્વ છે, આ જે મેં તમને ચર્ચા આપી એ જ સમીકરણ જો તમારે ફરી પાછું લાવવું હોય, કયું? આને હું કેન્સલ કરું. ચાલો, તમારે જે શોધવાનું કીધેલું છે એને ગ્રીન પેન હું આપી દઉં તો કેવું બને. આને હવે તમે જોઈ લો. આ મેં બ્લોક કરી દીધું સમીકરણ. આ તૈયાર કરવું છે એ મોલ ઇન્વર્સ કમ્પ્લીટ. મોલ ઇન્વર્સ છે પાછું. તો મારે એના માટે કેવી રીતે લખાય આ શોધવું છે. એટલે તમારે આ જે પહેલું છે એને સમીકરણ નંબર 1 આપવાનું થાય. રેડી? આ પહેલું સમીકરણ છે અને ત્યાર પછી આ જે સમીકરણ લખેલું છે એને 2 નંબરનું સમીકરણ આપણે આપવાનું થાય. તો આ સમીકરણ નંબર 2 ને વિરુદ્ધ લખવું પડે, ઉલટું કરી નાખો અને સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. એટલે મારે એવું લખવું છે, જો અહીંયા સમીકરણ 2 ને ઉલટાવીને સમીકરણ 1 માં ઉમેરતા અથવા સરવાળો કર્યો કહેવાય. તો હવે મારે પહેલું જે સમીકરણ છે, પહેલું સમીકરણ બરાબર, એને ઉલટાવીને સમીકરણ 1 માં ઉમેરું છું. હું લખું કે કાર્બન ગ્રેફાઇટ સોલિડ, ઓકે, પ્લસ O2 ગેસ છે. દહન થયું તો તમારી પાસે CO2 ગેસ છે અને ડેલ્ટા H0R, ડેલ્ટા H0R ની કિંમત કેટલી છે? -398.5 છે. આ તમારું પહેલું સમીકરણ. પણ સમીકરણ 2 ને તમારે વિરુદ્ધ કરવાનું છે. વિરુદ્ધ કરો એટલે નિપજ પ્રક્રિયક બની જાય, પ્રક્રિયક છે નિપજ બને. તો મારે અહીંયા CO2 ગેસ લખવાનો થાય. પેલી બાજુ જોશો તો ફરી પાછું કાર્બન ગ્રેફાઇટ સોલિડ લખવાનું છે અહીંયા આગળ અને પ્લસ પછી સંતુલન આપો છો O2 ગેસ થયું બરાબર. અને એની જે ડેલ્ટા H0R છે એ હવે નિશાની તમારી પાસે પ્લસ બની જાય 110.5. આજે છે મૂકેલું સમીકરણ 110.5 પણ એ પ્લસ નિશાની થઈ ગઈ. અને તમે પેલું જે મૂકું છું આ જે સમીકરણમાં તો હાફ હતું જ અહીંયા, આનો પણ મારે હાફ લખવાનો થશે. જ્યારે તમે બંનેનો સરવાળો કરી નાખો, જો રીડ પેન મૂકી, બંનેનો જ્યારે તમે સરવાળો કરશો એટલે ઓરિજિનલ જે સમીકરણ તૈયાર થવાનું છે એ કેવું બની જશે? CO2 જે છે પેલી બાજુ અને આ બાજુ ખોટું લખ્યું છે મેં, CO2 આ બાજુ અને CO અને હાફ O2 લખવાનું છે ને. CO આ મેં ખોટું લખ્યું છે એટલે આને CO ગેસ અને પ્લસ હાફ. એટલે જે આ પેલી બાજુ અને આ બાજુ મૂકેલું કહેવાય અને પેલું સમીકરણ એમને છે. એટલે ઉલટાવીને લખેલું CO2 આ બાજુ ગયું, CO2, CO અને હાફ આ બાજુ છે. એટલે તમારું જે ફાઇનલ સમીકરણ આવવાનું છે, કેન્સલ કરીએ તો દેખાય જ છે કે ભાઈ બંને બાજુ તમારી પાસે CO2 કેન્સલ થઈ ગયો કહેવાય. લાઇનિંગ આપું છું, હાફ O2 કેન્સલ થઈ ગયો છે. તો જે ઓરિજિનલ સમીકરણ તમારી પાસે આવે એ કેવું થવાનું? તો કે કાર્બન ગ્રેફાઇટ સોલિડ પ્લસ તમારી પાસે દહનની પ્રક્રિયા થઈ કાર્બન ગ્રેફાઇટ માંથી આ જે છે ને કાર્બન ગ્રેફાઇટ એમાંથી હાફ O2 અને અહીંયા પછી મારે ભૂલ થઈ છે, આ તો 2 છે એટલે હાફ ના આવે ને. કાર્બન ગ્રેફાઇટ
અને O2 સોરી એક જ તમારે કેન્સલ કરવાનું છે એટલે હિસાબ કિતાબમાં જતા રહો તો કાર્બન ગ્રેફાઇટ સોલિડ ચલો કેન્સલેશન નિશાની આ બધા CO2 નામ કેન્સલ કરી દો તો હવે તમારે ડાબી બાજુ આ છે પ્લસ O2 ગેસ છે બરાબર પણ અહીંયા આ બાજુ હાફ છે એટલે મારે અહીંયા કેટલો વધવાનો છે હાફ વધશે અને CO ગેસ તો જે તમારે સમીકરણ લાવવાનું છે રાશિ આવી જ ગઈ તો એના માટે હવે તમે ફાઇનલ ડેલ્ટા H0R લખશો તો -288 કિલોજૂલ મોલ ઇન્વર્સ બની જાય તો તમારે જે શોધવાનું કીધેલું હતું એ પાઠ્યપુસ્તક પ્રમાણે તમે બનાવી દીધો આ રાશિ તમે મેળવેલી કહેવાય બરાબર તો એ જે પ્રશ્ન થયો આખો ત્યાં જગ્યા નથી હું આખા પ્રશ્નની અંદર ખાલી હેડિંગ આપી દઉં છું કે મહત્વ શું છે બરાબર તો આપણી પાસે મહત્વમાં 1 2 અને 3 મુદ્દા કેવા છે આ જાણકારી માટે તો પહેલામાં પહેલું તમે સરવાળો કે બાદબાકી કરી શકો બીજું છે કે પ્રાયોગિક રીતે પ્રક્રિયા શક્ય નથી પણ તમે એને સૈદ્ધાંતિક રીતે લખી શકો અને કોઈ પણ પ્રકારની જે એન્થાલ્પી ના મૂલ્યની ગણતરી કરી શકાય આ મેં શબ્દ મૂકી દીધા હવે હું ચોખવટ કરું તો ચેક કરો કે ભાઈ આ જે સમીકરણનો તમે સરવાળો અથવા જે બાદબાકી કરો છો લખો ને કે ભાઈ સમીકરણ 2 ને ઉલટાવીને સમીકરણ 1 માં ઉમેરતા એટલે ધારો કે મેં પહેલા એ લખ્યું હતા આ લખો કોઈ ફરક પડતો નથી એટલે હેસના નિયમ પરથી રાસાયણિક પ્રક્રિયાઓના સરવાળા કે બાદબાકી કરી શકાય છે સરવાળા તો બાદબાકી કરી શકાય આ શોધેલું હેસ ભાઈએ બીજું તમને એમ કહે છે કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા પ્રાયોગિક રીતે શક્ય ન હોય તો એને સૈદ્ધાંતિક રીતે સમજાવી શકાય ઓન પેપર કાગળ પર અને ત્રીજો મુદ્દો કે આ સિદ્ધાંત પરથી જેટલા નામ લખેલા છે બધા જ આવે આયનીકરણ એન્થાલ્પી બંધ એન્થાલ્પી બરાબર બંધન એન્થાલ્પી આવી કોઈ પણ એન્થાલ્પીના મૂલ્યની ગણતરી પણ કરી શકાય છે ઓકે એટલે આ પ્રશ્ન તમારી પાસે પરીક્ષામાં એકવાર પૂછવાનો હોય જ તમારી ટેસ્ટ સ્કૂલની હોય કે વાર્ષિક પરીક્ષા હોય એટલે સ્કૂલની જાન્યુઆરી સેકન્ડ ટેસ્ટ અને વાર્ષિક પરીક્ષા એકવાર તો આ પ્રશ્ન પૂછવો પડે જ સરવાળે એટલું જ કીધું જો કોઈ રાસાયણિક પ્રક્રિયાને સીધી જ કરવામાં આવે પ્રક્રિયકમાંથી સીધું નિપજે પહોંચી ગયા તો એ વખતે ઉષ્માનો ફેરફાર અને જો એ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો દરેક તબક્કામાં ઉષ્માનો જે ફેરફાર છે એ બધાનો તમે સરવાળો કરો તો પેલાના બરાબર જેટલો જ થઈ શકે છે એટલે તમે જે ઉપર આ જે રાશિ લખેલી છે આ રાશિ એને મારે ઇક્વલ કરવું હોય જેમ અહીંયા શબ્દ મૂકેલો જ છે એવું મારે લખવું જેવું લખેલું છે ને ઓલરેડી કે ભાઈ ડેલ્ટા H0R બરાબર ડેલ્ટા H10R પ્લસ ડેલ્ટા H02R અને ડેલ્ટા H03R જેટલા હોય બધા તબક્કાના સરવાળા થાય તો અત્યારે પહેલો બીજો ત્રીજો ત્રણે ત્રણ તબક્કાઓના તમે સરવાળા કરી નાખો તો કુલ એન્થાલ્પીનો ફેરફાર એ આ રાશિ જેટલો જ તમને મળે છે અને હેસનો ઉષ્મા સંકલનનો નિયમ કહેવાય ઓકે આટલું તૈયાર કરી રાખો અને આપણી પાસે જો દેખાય જ છે બે વિશે તમે ચર્ચા કરી લીધી દહન એન્થાલ્પી અને પરમાણ્વીયકરણ એન્થાલ્પી છૂટા પાડવા માટે આ બધી જ એન્થાલ્પી હજુ તમારે શીખવાની બાકી છે નેક્સ્ટ ટાઈમ પાછું આપણે મળીએ ઓકે આવજો બાય